વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એક અલગ ચેપ્ટર શરૂ કરીએ અને તે છે ચેપ્ટર નંબર 22, રાસાયણિક સહનિયમન અને સંતુલન, કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન. આપણે આગળના 21મા પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો ચેતાકીય નિયમન ભણી ગયા. અહીં રાસાયણિક નિયમન છે. ત્યાં ચેતાકીય નિયમનમાં ચેતાકોષોમાંથી સ્ત્રાવતા રસાયણો, જેને આપણે ચેતાપ્રેષક દ્રવ્યો, અને એના વડે ઝડપી ક્ષણિક ઉર્મિવેગનું વહન આપણા શરીરના મોટાભાગના કોષોમાં થાય અને એ પ્રમાણે કાર્યોનું નિયમન થાય. એ પણ એક નિયામકી તંત્ર હતું. તો અહીં પણ આપણે આ રાસાયણિક સહનિયમન માટે અંતઃસ્રાવ વિશે સમજવું પડશે. અંતઃસ્રાવ પેદા કરનારા પેશી કોષો અથવા કોષોના સમૂહને આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ અંતઃસ્રાવો જે છે એ રુધિર દ્વારા વહન પામવાના છે. એ અલગ નલિકા દ્વારા વહન પામતા નથી. એટલા માટે આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ તરીકે બોલીએ છીએ. તો આવી અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી થતો સ્ત્રાવ તેની આસપાસની રુધિર કેશિકાના રુધિરમાં ભળે અને એના દ્વારા એના લક્ષ્ય કોષો સુધી પહોંચતો હોય છે. તો આવા અંતઃસ્રાવની સામાન્ય સમજ વિચારીએ તો અંતઃસ્રાવો એ આંતરકોષીય સંદેશાવાહકો છે. આંતરકોષીય એટલે એક ચોક્કસ કોષોએ પેદા કર્યા છે અને એ કોષોમાંથી બહાર નીકળી રુધિર જેવા પ્રવાહી માધ્યમ દ્વારા નિશ્ચિત લક્ષ્ય કોષો સુધી પહોંચે છે અને એ કોષોમાં ક્રિયાનું નિયમન કરે છે. એટલા માટે એ કોષને ક્રિયા માટે ઉત્તેજક, અવરોધક વગેરે સંદેશો આપે છે. એટલે સંદેશાવાહકો આંતરકોષીય સંદેશાવાહકો કહેવાય. વળી આ ઓછી માત્રામાં ઉત્પન્ન થનારા રસાયણો છે અને સાથે સાથે બિન પોષક રસાયણો બોલીએ છીએ કે અંતઃસ્રાવ બનેલા છે મોટાભાગે પ્રોટીન્સ અને લિપિડ્સના. છતો આહારમાં જે પ્રોટીન્સ, લિપિડ હોય છે એનો જે આપણે ઉપયોગ કરીએ છીએ કે પોષક કાર્બનિક સંયોજન તરીકે, પોષક રસાયણો તરીકે, એમાંનો ઉપયોગ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવની સમજ મેળવી લેજો. એ આંતરકોષીય સંદેશાવાહકો છે અને એ રીતે વર્તે છે. ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે અને બિન પોષક રસાયણો છે. આવા અંતઃસ્રાવોને આપણે હોર્મોન તરીકે કહીશું. આપણા શરીરમાં એટલે કે માનવ શરીરની અંદર શીર્ષ પ્રદેશમાં 3 અંતઃસ્રાવી ગ્રંથિઓ છે: પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ અને હાઇપોથેલેમસ. ગળા પ્રદેશમાં 2 અંતઃસ્રાવી ગ્રંથિઓ છે: થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ. ઉરસ પ્રદેશમાં 1 અંતઃસ્રાવી ગ્રંથિ છે જેને થાઇમસ ગ્રંથિ કહીએ છીએ. ઉદર પ્રદેશમાં 3 અંતઃસ્રાવી રચનાઓ છે: સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિ અને શુક્રપિંડ કે અંડપિંડ એટલે કે જનનપિંડ. આ મુખ્ય અંતઃસ્રાવી રચનાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ઉપરાંત આપણા શરીરના ઘણા અંગોના ચોક્કસ ભાગોમાંથી પણ ચોક્કસ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. જેમ આપણા પાચન માર્ગમાં જઠરાંત્રિય પાચન માર્ગમાંથી પણ કેટલાક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, યકૃતમાંથી પણ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, મૂત્રપિંડમાંથી પણ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, હૃદયની દિવાલમાંથી પણ અંતઃસ્રાવ મુક્ત થતા હોય છે. ચલો આવા અંતઃસ્રાવ વિશે ભણીએ. પ્રથમ આપણે શરૂ કરીએ આજે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ નામની રચના. હાઇપોથેલેમસનો સ્થાનની વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇપોથેલેમસ એ અગ્ર મગજનો એક ભાગ. જો અગ્ર મગજ, આપણે આગળના ચેપ્ટરમાં મગજના 3 ભાગો ભણી ગયા: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. હવે એ અગ્ર મગજનો એક ભાગ જેનું અહીં નામ લઉં છું આંતર મસ્તિષ્ક. તો અગ્ર મગજનો એક આંતર મસ્તિષ્ક તરીકે ઓળખાનારો ભાગ અને આંતર મસ્તિષ્કના ભાગની અંદર જે વચ્ચે પોલાણ આવેલું છે અને આ પોલાણને તૃતીય મસ્તિષ્ક ગુહા તરીકે બોલવામાં આવે છે. તો હવે આંતર મસ્તિષ્કનો આખો આ ભાગ રહ્યો નીચેનો
એ આ નીચેના જે ભાગને બોલવામાં આવે છે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ એટલે બોલવામાં આવે છે, ચલો આ ભાગને કહેવામાં આવે છે થેલેમસ તરીકે ઓળખાનારો ભાગ, અને એની ઉપર છત બનાવનારો કેટલો ભાગ હોય છે એને એપિથેલેમસ કહેવામાં આવે છે. એટલા જ માટે આ હાઇપોથેલેમસ તરીકે ઓળખાનારો આ ભાગ એ આંતર મસ્તિષ્કનો તળિયાનો ભાગ છે. નો ભાગ એટલે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ નું સ્થાન અગ્ર મગજનો એક ભાગ આંતર મસ્તિષ્ક, એના તળિયાનો જે ભાગ રહ્યો તે એને કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આની સાથે એક ગ્રંથિ જોડાયેલી છે, અને ગ્રંથિનું નામ છે તો પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ તો હાઇપોથેલેમસ પણ એક અંતઃસ્રાવી રચના, પિચ્યુટરી ગ્રંથિ મેં બતાવી દીધી, જે તમે આટલી આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમે મોટી જોઈ શકો છો. અને એ જ રીતે એપિથેલેમસ તરીકે ઓળખાનારો જે ભાગ છે એની સાથે પણ એક અંતઃસ્રાવી રચના જોડાયેલી છે, અને એને આપણે પિનિયલ ગ્રંથિ તરીકે બોલીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ અંતઃસ્રાવી રચનાઓ આપણા મગજ સાથે જોડાયેલી છે. તો એક પિનિયલ ગ્રંથિ જે ખરેખર મગજના પૃષ્ઠભાગે થેલેમસ સાથે જોડાયેલી રચના, હાઇપોથેલેમસ સાથે જોડાયેલી પિચ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસ એ ખુદ ચેતાકોષોનો બનેલો ચેતાતંત્રનો એક ભાગ છે, અને અંતઃસ્રાવો પણ પેદા કરે છે. તો ચલો સ્થાનની વાત ક્લિયર કરી. ચલો હવે એના પછી આપણે વાત કરીએ તો ચલો હાઇપોથેલેમસ તરીકે ઓળખાનારો આ ભાગ હવે જે થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, એ હાઇપોથેલેમસ એ ચેતાસ્ત્રાવી કોષોનો બનેલો છે. યાદ રાખજો, આ ચેતાકોષો સ્ત્રાવનું કાર્ય કરે છે, માટે ચેતાસ્ત્રાવી કોષો. સાથે સાથે આ જે ચેતાકોષો એક સંવેદી કેન્દ્રો તરીકે પણ કાર્ય કરે છે. કેન્દ્રો તરીકે કાર્ય કરે છે. તો આ મુખ્ય બાબત છે કે જે હાઇપોથેલેમસમાં આવેલા આખા સમગ્ર વિસ્તારની અંદર આવેલા જે ચેતાકોષો છે એને આપણે હાઇપોથેલેમસના ચેતાકોષો કહીએ. એ ચેતાકોષોની લાક્ષણિકતા છે કે સ્ત્રાવી, તેમાંથી જે રસાયણો સ્ત્રવશે અંતઃસ્રાવ બોલીશું હોય કે અંતઃસ્રાવ આ રીતે રુધિરમાં ભળશે, અને એ જ રીતે કેટલાક ચેતાકોષોનો સ્ત્રાવ સીધો પિચ્યુટરી ગ્રંથિના પશ્ચ ભાગ સુધી. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે આખો ભાગ હાઇપોથેલેમસ છે, આ પિચ્યુટરી વાળો ભાગ છે, બંને વચ્ચે જોડતો આ ભાગ એને આંતર મસ્તિષ્ક નિવાફ બોલવામાં આવે છે. આંતર મસ્તિષ્ક નિવાફ અથવા આંતર મસ્તિષ્ક દંડ તરીકે બોલવામાં આવે છે. તો આવા આંતર મસ્તિષ્ક દંડ તરીકે ઓળખાનારો ભાગ. હવે એક બીજી બાબત યાદ રાખજો કે અહીંથી રુધિરનો પ્રવાહ આવી રહ્યો છે. આ ધમની હશે, હાઇપોથેલેમસને રુધિર આપે છે. ચલો એ હવે હાઇપોથેલેમસની અંદર આ રીતે રુધિર કેશિકાઓનું જાળું બનાવી દેશે. આવી રુધિર કેશિકાઓ જોડાઈને રુધિર બહાર લઈ જનારી શીરા બનાવશે. પણ આ શીરા હવે ફરી એ અગ્ર પિચ્યુટરી અને આ પિચ્યુટરી ગ્રંથિમાં જઈ અને ફરી પાછું રુધિર કેશિકાઓનું જાળું બનાવી દે છે, અને ફરી પાછું એમાંથી રુધિર બહાર લઈ જનારી વ્યવસ્થા. તો આ પિચ્યુટરીમાંથી રુધિર લઈ જનારી પિચ્યુટરી શીરા થશે. આ રહી હાઇપોથેલેમસમાં રુધિર આપનારી હાઇપોથેલેમસ ધમની થશે. તો હવે આમાંથી બહાર રુધિર લઈ જનારી આ હાઇપોથેલેમસ શીરા વળી પાછા પિચ્યુટરીમાં રુધિર આપી દે છે. એટલા માટે આ શીરાને નિવાહિકા શીરા કહેવામાં આવે છે.
તો નિવાહિકા શિરા એટલે યાદ રાખજો કોઈ અંગમાંથી રુધિર બહાર લઈ જતી પણ અન્ય અંગમાં જઈને પાછું રુધિર આપી દે તો એવી શિરાઓને નિવાહિકા શિરા કહેવાય અને એમાં જે રુધિરના પરિવહનને નિવાહિકા પરિવહન કહેવાય. હવે અહીં આવેલી નિવાહિકા શિરા કોની વચ્ચે છે તો હાઇપોથેલેમસ એટલે હાઇપોથેલેમો અને પિચ્યુટરી વચ્ચે. હવે પિચ્યુટરીનું બીજું નામ છે હાઇપોફાઇસિસ. પિચ્યુટરીનું બીજું નામ છે હાઇપોફાઇસિસ એટલે આ શિરાનું નામ આપ્યું છે હાઇપોથેલેમો હાઇપોફાઇસિસ નિવાહિકા શિરા. તો ચલો આ જે ચેતાકોષોનો સ્ત્રાવ રુધિરમાં ભળશે અને આ નિવાહિકા શિરા દ્વારા હાઇપોથેલેમો હાઇપોફાઇસિસ નિવાહિકા શિરા દ્વારા પિચ્યુટરી ગ્રંથિના અગ્ર અને મધ્ય ખંડને મળવાની ક્રિયા. કેટલાક ચેતાકોષો સ્ત્રાવતો સ્ત્રાવ એ ચેતાક્ષ મારફતે સીધા જ આપણા પશ્ચ પિચ્યુટરી ગ્રંથિની રચનામાં આવેલા કોષોને મળે છે. હવે આ થઈ રચનાની. હવે ચેતાસ્ત્રાવી કોષો જે છે હાઇપોથેલેમસના એમાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એને હાઇપોથેલ્મિક અંતઃસ્રાવ અથવા હાઇપોથેલ્મિક હોર્મોન તરીકે બોલવામાં આવે છે. હોર્મોન્સ. આવા હાઇપોથેલ્મિક અંતઃસ્રાવો છે એ કાર્યની દ્રષ્ટિએ બે પ્રકારના હોય છે. એક જેને આપણે રિલીઝિંગ હોર્મોન તરીકે બોલીશું અને બીજા છે એને ઇનહિબિટિંગ હોર્મોન તરીકે બોલવામાં આવે છે. હોર્મોન્સ ટૂંકમાં આ રહ્યા એ પ્રેરક અંતઃસ્રાવો અને અવરોધક અંતઃસ્રાવો. એટલે આપણે રિલીઝિંગ હોર્મોનને RH, ઇનહિબિટિંગ હોર્મોનને IH. યાદ રાખજો કે ઉદાહરણ તરીકે તમારે GnRH તો GN ગોનેડોટ્રોપિન અથવા ટ્રોપિન્સ અથવા ટ્રોપિન રિલીઝિંગ હોર્મોન તો આ GnRH જે હાઇપોથેલ્મિક અંતઃસ્રાવ કે જે આવા હાઇપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો દ્વારા ઉત્પન્ન થાય ચેતાક્ષ દ્વારા રુધિરમાં ભળશે અને રુધિર ભળીને એ આ રીતે નિવાહિકા શિરા દ્વારા આ અંતઃસ્રાવ પિચ્યુટરી ગ્રંથિ એમાં ખાસ કરીને અગ્ર પિચ્યુટરી માંથી જે GnH અથવા હું એને કહી દઉં ગોનેડોટ્રોપિન અંતઃસ્રાવ મુક્ત કરવા પ્રેરે. મુક્ત અંતઃસ્રાવ નો સંશ્લેષણ પ્રેરે સ્ત્રાવની ક્રિયાને ઉત્તેજે. તો ચલો પ્રેરક અંતઃસ્રાવ બીજા શબ્દમાં ઉત્તેજક અંતઃસ્રાવ. ચલો એ જ રીતે આપણે વિચારીએ બીજો અંતઃસ્રાવ હું લઉં તો GHRH. તો GHRH એટલે વિદ્યાર્થી મિત્રો ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન્સ જે અગ્ર પિચ્યુટરીમાંથી વિદ્યાર્થી મિત્રો GH ના સ્ત્રાવને પ્રેરે. GH ગ્રોથ હોર્મોનના સ્ત્રાવને વૃદ્ધિ અંતઃસ્રાવના સ્ત્રાવને. ચાલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં ઇનહિબિટિંગ હોર્મોનની વાત કરી છે. ઇનહિબિટિંગ હોર્મોન્સ અવરોધક અંતઃસ્રાવ.
આ અવરોધક અંતઃસ્રાવનું એક ઉદાહરણ આપણે વિચારીએ તો તમારે સોમેટોસ્ટેટિન આપેલું છે. સ્ટેટિન, આ સોમેટોસ્ટેટિન નામનું અંતઃસ્રાવ અગ્ર પિટ્યુટરી માંથી GH ના સ્ત્રાવને અટકાવે જો સંશ્લેષણ અને સ્ત્રાવ બંને વિચારવાનું. સંશ્લેષણ એન્ડ સ્ત્રાવને અટકાવે એટલા માટે એને આપણે ઇનહિબિટિંગ હોર્મોન્સ તરીકે બોલીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે આમાં વિચારીએ કે ઇનહિબિટિંગ હોર્મોન તરીકે PIH. PIH એટલે પ્રોલેક્ટિન ઇનહિબિટિંગ હોર્મોન. પ્રોલેક્ટિન ઇનહિબિટિંગ હોર્મોન. તો આ PIH જ્યારે સ્ત્રવ્ય હાઇપોથેલેમસના કોષોમાંથી અને રુધિર દ્વારા વહન પામીને અગ્ર પિટ્યુટરીમાં આવે તો એ અગ્ર પિટ્યુટરીમાંથી પ્રોલેક્ટિન ના સ્ત્રાવને અને સંશ્લેષણને અટકાવવાનું કામ કરે. તો ચલો ઇનહિબિટિંગ હોર્મોન એ સ્ત્રાવનું સંશ્લેષણ અને મુક્ત થવાની ક્રિયાને અટકાવવાનું કામ કરે. રિલીઝિંગ સંશ્લેષણ અને સ્ત્રાવની ક્રિયાને ઉત્તેજે અને કે મુક્ત કરવા માટે પ્રેરે. તો આમ હાઇપોથેલેમસના અંતઃસ્રાવો બે પ્રકારના થયા. પ્રેરક અંતઃસ્રાવ રિલીઝિંગ હોર્મોન્સ, અવરોધક અંતઃસ્રાવ ઇનહિબિટિંગ હોર્મોન્સ, જે આ રીતે નિવાહિકા શિરા દ્વારા અગ્ર પિટ્યુટરીમાં આવે. એ ઉપરાંત આપણે વિચારીએ તો હવે અંતઃસ્રાવોના વહનની વાત કરીએ આપણે. તો સામાન્ય રીતે અંતઃસ્રાવોનું વહન કે જ્યાં હાઇપોથેલેમસના ચેતાકોષો દ્વારા ઉત્પન્ન થયેલા અંતઃસ્રાવો ચેતાક્ષ દ્વારા આ રીતે રુધિરમાં ભળે અને રુધિર દ્વારા એટલે કે અવરોધક પ્રેરક અંતઃસ્રાવો રુધિર દ્વારા વહન પામીને આ અગ્ર પિટ્યુટરી, મધ્ય પિટ્યુટરી કે પશ્ચ પિટ્યુટરીમાં આવે અને ત્યાંથી અન્ય અંતઃસ્રાવોના સંશ્લેષણ અને સ્ત્રાવની ક્રિયાને ઉત્તેજે તો અવરોધ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હાઇપોથેલેમસના કેટલાક ચેતાકોષો ના ચેતાક્ષનો સ્ત્રાવ સીધો પશ્ચ પિટ્યુટરીના કોષો ઉપર અસર કરે છે. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાં સંગ્રહ થયેલો સ્ત્રાવને મુક્ત કરવાનું કાર્ય કરે. સંગ્રહ થયેલા સ્ત્રાવની ક્રિયાનું આમ પશ્ચ પિટ્યુટરી એ ચેતા નિયમન થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો. પશ્ચ પિટ્યુટરીમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થવા માટે આ ચેતાકોષે ઉત્પન્ન કરેલો અંતઃસ્રાવ ચેતાક્ષ દ્વારા સીધો અહીં અસર કરે છે. એટલે ચેતાકીય નિયમન છે એમ કહું તો પણ ચાલે. જ્યારે અગ્ર પિટ્યુટરી અને મધ્ય પિટ્યુટરી ઉપર જે નિયમન છે એ અંતઃસ્ત્રાવી નિયમન છે. કારણ આમાંથી જે અંતઃસ્રાવ હાઇપોથેલેમસમાંથી પેદા થતા એ અંતઃસ્રાવ એ નિયમનનું કાર્ય કરે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે હાઇપોથેલેમસ એક અગત્યની ગ્રંથિ બની ગયા. આ સિવાય પણ આપણે જાણીએ છીએ કે હાઇપોથેલેમસના આ હાઇપોથેલ્મિક જે કોષો છે આ રીતે રુધિર દ્વારા ત્યાં દ્રવ્યો આવવાના છે અને એ કોષો સંવેદી કેન્દ્રો તરીકે વર્તે છે. એટલે ભૂખ, તરસ જેવી જે ક્રિયાઓ છે, તાપમાનની જાળવણી, ભૂખ એટલે પોષક દ્રવ્યનું રુધિરમાં પ્રમાણ કેટલું છે, પાણીનું પ્રમાણ કેટલું, જે તરસ અને શરીરના તાપમાનની જાળવણી માટેના પણ કેન્દ્રો ધરાવે છે અને એ પ્રમાણે પણ આમાંથી કેટલાક અંતઃસ્રાવ મુક્ત થઈ અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે. સારું વિદ્યાર્થી મિત્રો, હવે હાઇપોથેલેમસની વાત પૂરી થઈ. ચલો આટલી બાબત ક્લિયર. હવે આપણે પિટ્યુટરી ગ્રંથિ ભણીશું.